अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે તંદૂરી ચિકન ફ્રાઈઝ અને હું ઘરે બનાવી, બધાને બહુ જ મજા આવી, તો મને થયું કે ચાલો હું વિડીયો કરું ને તમને બતાવું કે આ પણ એકદમ સ્વાદિષ્ટ ડિશ થાય છે. અને તમને જો આપણે આજે તળશો આને, પણ જો તમને તળવું ના હોય ને તમને સેહત માટે બેક કરવું હોય તો તમે ઓવનમાં એને બેક કરી શકો છો 400 ડિગ્રી ઉપર લગભગ 30-35 મિનિટ સુધી. એ પણ બહુ જ ફાઇન થાય છે, પણ તમને ખબર છે કે તરેલું વસ્તુની સ્વાદ જુદું હોય છે કમ્પેર ટુ આપણે બેક કરે. તો ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આમાં આપણને કઈ કઈ વસ્તુમાં જરૂર પડશે એને મેરિનેટ કરવા માટે. 1 ટેબલસ્પૂન કે 1 ચમચો લસણ ને આદું, ginger and garlic, half a teaspoon black pepper, અડધી ચમચી કાળી મરી, 1 tablespoon lemon pepper, 1 ચમચો lemon pepper, 1 teaspoon chili powder, 1 ચમચી chili powder, 1 ચમચી paprika or 1 teaspoon paprika, 1 ચમચો તંદૂરી મસાલા, હું કિસાન વાપરું છું, 1 tablespoon tandoori masala, and I'm using Kisan, which is this brand here. एक चमची or 1 teaspoon onion powder કે ડુંગળીનું પાવડર, તો તમે ફાઇન રીતે એને મિક્સ કરો ને તમને એમ લાગે કે તમારું ચિકન બહુ ફાઇન તે સુકાઈ ગયું છે ને મિક્સ નથી કરી શકતા, તો એમાં લગભગ 1 ચમચી તમે થોડુંક તેલ નાખી અને મિક્સ કરી નાખજો. હવે તમે આ 20 મિનિટ એને મેરિનેટ કરવા રાખી દઈ શકો છો જો તમારી પાસે ટાઈમ હોય તો, અને જો ટાઈમ ના હોય તો જરાય વાંધો નથી. હમણાં જે તમે તરત બનાવી લેશો તો એનું પણ સ્વાદ એકદમ સ્વાદિષ્ટ થાય છે. ઓકે, તો હવે આ થઈ ગયું. હવે હું તમને બતાવીશ કે આપણે 3 વસ્તુની જરૂર પડશે જેમાં આપણે એને કોટ કરશું. આપણે ખપશે 1 કપ ધોરું લોટ, અહીંયા છે મારી પાસે 4 મયાઈ કે ઈંડા, ને અહીંયા છે લગભગ 1 કપ આ જે પિંકો બ્રેડ ક્રમ્સ કે છે ને, પિંકો બ્રેડ ક્રમ્સ, ને આપણે એમાં એને કોટ કરશું. હવે લોટ મને ગમે કે બધી વસ્તુમાં બરાબર સ્વાદ હોય, તો એના લીધે હું એની અંદર થોડુંક સ્વાદ નાખું છું. તો અહીંયા તમે જોશો કે વ્હાઈટ ફ્લાવરમાં હું થોડુંક લેમન પેપર નાખી ને નિમક નાખી. અહીંયા અમારી 4 મયાઈમાં કે ઈંડામાં હું નાખી નિમક, લેમન પેપર, કાળી મરી, અને હું આ બેઝલ લીવ્સ એની અંદર નાખી છું. જે તમને નાખવું હોય તો તમે નાખી શકો છો. મને એનું સ્વાદ બહુ ગમે છે તો હું એની અંદર નાખી છું. તો હવે આપણે ફાઇન રીતે આને આપણી મયાઈને ફાઇન રીતે મિક્સ કરી નાખશું. ને આપણું લોટને પણ આપણે ફાઇન રીતે મિક્સ આવી રીતે કરી નાખશું. હવે આપણે આપણું શરૂ કરશું. આપણે પહેલાં લોટ સાથે, પછી આપણું ઈંડા સાથે, ને પછી પિંકો બ્રેડ ક્રમ્સ સાથે. તો એમાં આપણે લેશું આપણું ચિકન
પહેલાં આપણે લોટમાં એને બોળશું આવી રીતના, પછી આપણે મયાઈમાં એને બોળશું આવી રીતના, ને પછી આપણે એને બ્રેડ ક્રમ્સમાં આવી રીતના કોટ કરશું. ઓકે, ને પછી આપણે એક પ્લેટમાં એને આવી રીતના રાખશું. એવી રીતના કરીને આપણે બધું આપણું ચિકન આવી રીતના જ કરશું. લોટ, મયાઈ કે ઈંડું, બ્રેડ ક્રમ્સ. તો અહીંયા તમે જોશો કે આપણું તેલ ફાઇન રીતે આમ એમાં ફલફુલા થાય છે, બબલ્સ થાય છે, એટલે આપણું તેલ તૈયાર છે. ને હવે આપણે એક એક એની અંદર નાખી ને તળવા માટે રાખશું. અને આ તમે જે જો છો, આ જે બબલ્સ થાય છે એના ઉપર, એનું કારણ એ છે કે આપણે મયાઈ કે ઈંડું વાપરે છે અને બહુ નોર્મલ છે થવા માટે, પણ મને ખપતું હતું કે હું તમને ખાસ બતાડું, કારણ કે જો તમારી પાસે થાય ને તમને ખબર ના હોય કે તમે શું કરો તો તમે ગભરાઈ નહીં જાજો. ખાલી તમારા જારા સાથે એને આવી રીતે આમ રાઉન્ડ રાઉન્ડ કરજો. એવી રીતે આમ કરીને બધું તમારું આ બબલ્સને ફોડી નાખજો. લગભગ 6 થી 7 હું નાખું છું મારા ફ્રાય પેનમાં, કારણ કે મારી ફ્રાય પેન મોટી છે અને હજી ઉપર આવશે તમે જો છો. તો એટલે તમે પાછું તમારું જારો સાથે એના આ બધા ફોડી નાખજો આવી રીતે. હવે હું આ તેલ 2 વખત વાપરી છું. પહેલી વખતે એકે પણ ફલફુલા નહીં થાય. બીજી વખતે કારણ કે આપણે ઈંડું કે વાપરે છે, આપણે કબાબ તરવામાં પણ આવી રીતે થાય છે, તો તમે જરાય ગભરાઈ નહીં જાજો. ખાલી એને આવી રીતે કરી એ બધા ફલફુલા કે બબલ્સ બધા ફોડી નાખશું. હવે 2 વખત હું મારું તેલ વાપરીશ. ત્રીજી વખતે હું એને ફેંકી દઈશ. હું નથી વાપરતી ત્રીજી વખતે આપણું તેલ, કારણ કે તમે કાંઈ પણ જો મયાઈનું પાછું એમાં તળશું તો એમાં ફલફુલા બહુ ઘણા બધા ઓલા બબલ્સ કે ફલફુલા થશે. તો એના લીધે તમે 2 વખત તેલ વાપરીને પછી એને ફેંકી દેજો. આવી રીતે આમ કરીને એને મૂકજો નહીં, ખાલી આવી રીતે આમ કરીને એને ફોડી નાખજો. પછી ખાલી અંદર તમે જોશો તો આપણું ચિકન હજી આમ તરાય છે. એને લગભગ 5 મિનિટ તરાવા દેજો. 5 મિનિટ પછી તમારું કૂકરું તૈયાર હશે અને લગભગ આવી તામ લાગશે. એને તમે પેપર ટાવલ ઉપર રાખી દેજો, તો શું એનું જે એક્સ્ટ્રા જે આપણું તેલ છે એ બધું તેલ એમાં ચૂસાઈ જાય. અને પછી હું તમને બતાવીશ કે હું આ કેવી રીતે આ ચિકનને કેવી રીતે સર્વ કરીશ. તો અહીંયા તમે જોશો કે આપણું ચિકન તૈયાર છે અને હું એને આમાં નાખી છું. આ જે હોલ્ડર આવે છે એને હું પિયર 1 ઇમ્પોર્ટ્સમાંથી લીધી હતી, લગભગ $13. આ વિડીયો સ્પોન્સર્ડ નથી. પિયર 1માંથી મને કોઈ પણ જાતના પૈસા નથી મળતા. હું ખાલી આ લીધી તમને આઈડિયા દેવા માટે હું તમને કહું છું કે જો તમને આવું કાંઈ મળી શકે તો એકદમ ફાઇન. તમે એની અંદર વેજીટેબલ્સ પણ નાખી શકો છો, ડીપ સાથે ફ્રેન્ચ ફ્રાઈઝ કરી શકો છો, કાંક તો આવી તામ તમે ચિકન કરી શકો છો. તો હવે મને તમને ખાલી કહું તો કે જે હું લાસ્ટ ટાઈમ ચિકન બનાવી તો હું એ પ્લેન ચિકન વાપરી હતી. આ વખત હું તંદૂરી મસાલો નાખી એની અંદર અને એનું સ્વાદ એકદમ સ્વાદિષ્ટ થયું છે. તો તમે જોશો કે હું અહીંયા કાપીશ તો અંદર તમને લાલ ને ધોરું દેખાશે ચિકન માટે, પણ એનું સ્વાદ બહુ જ ફાઇન થયું છે. બહાર એકદમ ક્રિસ્પી છે અને એનો સ્વાદ, કારણ કે આપણે એની અંદર નિમક, આપણે મરી, આપણે મયાઈ આપણા ઈંડામાં નાખ્યા, આપણે આપણા લોટમાં નાખ્યા, તો એનો સ્વાદ આમ
આમ એકદમ ફાઇન સ્વાદ થયું છે કે આમ સાવ સ્વાદ વગરની વસ્તુ નથી, બહુ જ ફાઇન સ્વાદવાળું થયું છે. તો અલ્હમ્દુલિલ્લાહ આ વખત આજે આપણે બનાવ્યા છે આપણા ચિકન ફ્રાઈઝ. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ.